હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે સ્પર્શક અને અભિલંબનો આપણો ટોપિક ચાલતું છે, બરાબર ને? રનિંગ ટોપિક છે. તેના પર સ્પર્શક અને અભિલંબ પર આધારિત આજે આપણું ચોથો લેક્ચર છે, બરાબર ને? તો ચોથા લેક્ચરમાં આજે પહેલો સમ છે સ્વાધ્યાય 6.3નો 15મો. હમણાં સુધીમાં આપણે પહેલા લેક્ચરમાં 13, બીજા લેક્ચરમાં 11 અને ત્રીજા લેક્ચરમાં ટોટલ 5 સમ આપણે કરેલા. તેમાં 5માં એક સમમાં 3 સમ આવી ગયેલા છે, એટલે આપણે 29 સમ જેવા કમ્પ્લીટ કરી નાખ્યા. આજે પણ આપણે ટ્રાય કરીએ મેક્સિમમ સમ આપણે કમ્પ્લીટ થાય. તો તમારી સમક્ષ ઉપસ્થિત છે 6.3નો 15મો. વક્ર y બરાબર x² - 2x + 7 ના નંબર 1 રેખા 2x - y + 9 બરાબર 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. અને નંબર 2 રેખા 5y - 15x બરાબર 13 ને લંબ સ્પર્શકના સમીકરણ મેળવો. વક્ર તમારો કોમન છે, પણ એક એવું ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચનમાં તમારે બે ક્વેશ્ચન આવી જતા છે. એમ તમારો સ્વાધ્યાય 6.3નો 15માં બે ક્વેશ્ચન છે તમારે. કયા બે ક્વેશ્ચન? તો પહેલો ક્વેશ્ચન છે ને, તે વક્ર આપેલું છે, તો આ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધવાનું છે, અને આ જ વક્રને આ રેખાને લંબ સ્પર્શકોના સમીકરણ. તો જે સ્મોલ a છે, જે પહેલો ક્વેશ્ચન, તે તો તમારા હોમવર્કમાં જોવાનું, કારણ કે એવા સમ આપણે ઘણા બધા કર્યા છીએ. તો આન્સરમાં હું લખી દઉં છું. અહીં શું લખીશું? તો કે સ્મોલ a વક્ર y બરાબર x² - 2x + 7 ના રેખા 2x - y + 9 બરાબર 0 ને સમાંતર સ્પર્શકના સમીકરણ. ને એ છે તમારા માટે હોમવર્કમાં, એવું અહીં લખી દઉં છું. હવે આપણે જે કરવાના છે તે બી કરવાના છીએ. તો બી ની સ્ટાર્ટિંગ કરી દઈએ. તો બી માટે હવે આપણે ધારી લઈએ. ધારો કે સ્પર્શ બિંદુ x1, y1 છે, બરાબર છે. હવે વક્રનું સમીકરણ શું છે? મારી પાસે છે વક્રનું સમીકરણ y બરાબર x² - 2x + 7. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે dy/dx બરાબર 2x - 2 મને મળશે. હવે તમારી પાસે ધાર તો તમને અહીંયા મળી જ જવાનો, કારણ કે આ જે છે તમારી રેખા છે, બરાબર ને? કઈ રેખા તમને આપેલી છે? આ રેખાને એને લંબ સ્પર્શકના સમીકરણ. એનો મતલબ શું થશે? તો આ રેખાનું જે તમારું ઢાળ આવશે, બરાબર, આ રેખાનો જે ઢાળ આવશે, બરાબર, તો તે તમારો m1 થશે, બરાબર ને? આપણે સ્પર્શકના ઢાળને સપોઝ આપણે m2 ધારીએ, તો આપણી પાસે બંને રેખાઓ એકબીજાને લંબ હોવા માટેની કન્ડિશન તમારી પાસે છે કે m1.m2 બરાબર -1. સમજ પડે છે? ઓકે, તો તેમાં m1 ની વેલ્યુ આપણે મૂકી દેશું, એટલે m2 સ્પર્શકનો ઢાળ આપણને મળી જશે, બરાબર છે? તો લઈ લઈએ. તો કે અહીં therefore હવે માંગેલ રેખા ને લંબ રેખા કઈ છે? તો કે અહીં આપણે નીચે આવી જઈએ. તો કે 5y - 15x બરાબર 13 નો ઢાળ m1 બરાબર મને શું મળશે? તો આને પેલા y = mx + c માં કન્વર્ટ કરીએ તો મને શું મળશે? તો 15x ને પેલી બાજુ લઈ જઈએ એટલે મને મળશે 5y બરાબર 15x + 13, અને that implies y બરાબર મને મળશે 5, એટલે કે અહીંયા 3x + 13/5, એટલે m1 મને મળશે કેટલા? તો કે 3. કારણ કે m ના સ્થાન પર તમને શું દેખાય? y બરાબર mx + c માં કન્વર્ટ કર્યું તો m ના સ્થાન પર તમને 3 દેખાતું છે, બરાબર ને? y = mx + c. ચાલો, તો therefore સ્પર્શકનો ઢાળ m2 લેતા we know that આપણે શું જાણતા છે? તો કે m1 * m2 બરાબર -1. બંને બે રેખાઓ એકબીજાને લંબ હોવા માટેની કન્ડિશન છે. સો that implies m1 ની વેલ્યુ શું છે? મારી પાસે 3 છે, તો 3 * m2 બરાબર -1. સો that implies સ્પર્શકનો ઢાળ આપણે અહીંયા લખી દઈએ. therefore સ્પર્શકનો ઢાળ m2 બરાબર -1/3 તમને ફાઇનલ મળી જશે, બરાબર? અને આપણે બોક્સ નથી કરતા, આપણે જે મેઇન શોધવાનું છે તેને આપણે બોક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો સ્પર્શકનો ઢાળ તમારી પાસે રેડી છે. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? સ્પર્શ બિંદુઓ શોધવાના છે. તો અહીંયા ટાઇટલ આપી દઈએ. હવે સ્પર્શ બિંદુ માટે
સ્પર્શ બિંદુ x1, y1 માટે તો આપણી પાસે શું છે, શું અવેલેબલ છે, તો કે સ્પર્શકનો ઢાળની વેલ્યુ છે. તો આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. બરાબર, આપણે શું જાણતા છે, તો કે સ્પર્શકનો ઢાળ m2 બરાબર ફોર્મ્યુલા છે dy/dx at x1, y1. તો આપણી પાસે સ્પર્શકના ઢાળની વેલ્યુ અવેલેબલ છે તે અહીંયા મૂકી દે -1/3 બરાબર dy/dx at x1, y1 એટલે 2x1 - 2 લખાશે. 2x1 - 2 મારાથી અહીંયા લખાશે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધતા અને જે આને છે તેને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. ઓકે, તો અહીં મને ફાઇનલી આવું કંઈક સમીકરણ મને મળે છે. તો આગળ વધતા મને શું મળશે, તો ધેટ ઇમ્પ્લાઇઝ ક્રોસ ગુણાકાર આપણે કરી નાખીએ તો 3 પેલી બાજુ જશે. તો મને શું મળશે, તો -1 બરાબર શું છે, 6x1 - 6. સો ધેટ ઇમ્પ્લાઇઝ 6x1 બરાબર -6 બાજુ એટલે 5 મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ x1 બરાબર મને કેટલા મળશે, 5/6 મળશે. તો આ મને મળી ગયો x1. આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ કે આપણો આન્સર પરફેક્ટ છે કે. તો આપણો x1 તો એકદમ પરફેક્ટ મળી ગયું છે. હવે એ જ વેલ્યુ આપણે પરિણામ 1 માં મૂકી દઈએ. તો કે 1 ઇમ્પ્લાઇઝ તો એમાંથી મને y મળી જશે. બરાબર ને. હવે તે પહેલા આપણે એક વસ્તુ લખી દઈએ કે અહીં x1, y1 એ વક્ર પરનું બિંદુ છે. ધેરફોર એના સમીકરણનું સમાધાન કરશે 1 ઇમ્પ્લાઇઝ y1 બરાબર x1 સ્ક્વેર - 2x1 + 7. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર x1 સ્ક્વેર એટલે કે 25/36 ઓછા 2 × 5/6 એટલે કે 5/6 મને 3 મળશે અને વત્તા 7 મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 મને ફાઇનલી મળશે 25 ઓછા અને 10×36 લેશું તો અહીંયા 12 × 36 એટલે 12×5 = 60 વત્તા 36 × 7 કરશો તો 6 × 7 = 42, 4 ને 2 બરાબર અને પછી 7 × 21 ને 4 એટલે કે 252 તમને મળશે. ફાઇનલી y1 તમને મળશે કેટલા, 25 એટલે 270 એટલે 217 તમને મળશે. તો આમ તમને બિંદુ મળી ગયા, ઢાળ તમારી પાસે અવેલેબલ છે. તો ફાઇનલી વી નો ધેટ ધેરફોર શું છે, તો કે બિંદુ કેના આગળ, તો કે 5/6, 217 આગળ કોનું, તો કે સ્પર્શકનું સમીકરણ મને શું મળશે, તો કે y - y1 = બ્રેકેટમાં x - x1. સો ધેટ ઇમ્પ્લાઇઝ y - y1 ની વેલ્યુ છે 217 બરાબર m ની વેલ્યુ -1/3 અને x - x1 ની વેલ્યુ છે 5/6. ચાલો તો અહીંયા છેદમાં કેટલા છે તમારા 36 છે ને, તો 217/36 તમને અહીંયા મળશે. બરાબર છે. અહીં 256/36 અહીંયા લસા લેશો એટલે તમને કેટલા મળશે, સો ધેટ ઇમ્પ્લાઇઝ 36y - 217/36 બરાબર. અહીંયા લસા લેશું ને બંનેના છેદમાં 6 × 3 નો ગુણાકાર થશે ને -15 લઈ લઈએ એટલે તમને મળશે 5 - 6x/18 તમને મળશે. કઈ રીતે, -15 જશે બરાબર એટલે અહીંયા -x થશે ને પ્લસ આ પ્લસ વાળો થશે, લસા લેશો એટલે અહીંયા 6x થશે અને અહીંયા આ થશે. બરાબર છે. એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે. એટલે 18 × 36 ના 2 પાછી અહીંયા ક્રોસ ગુણાકાર એટલે પેલી વાર જશે એટલે તમને ફાઇનલી જે તમને આન્સર મળશે એટલે 36x - 217 બરાબર 5 × 2 = 10 - 12x. આ બંનેને શું કરીએ, આ બાજુ શિફ્ટ કરી દઈએ એટલે ફાઇનલી જે મને સમીકરણ મળશે તે શું મળશે, તો કે ધેટ ઇમ્પ્લાઇઝ મને જે મળશે તે 36x વત્તા 36y છે એટલે તમને ફાઇનલ જે મળશે તે 12x વત્તા 36y અને ઓછા 227 બરાબર 0 જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. બરાબર. પહેલું તો એ વાળું તો તમને હોમવર્કમાં જ આપી દીધું કારણ કે હવે આપણે ગઈકાલ લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા સમ્સ કરેલા હતા. ઓકે. અને જે બી વાળું છે તેમાં તમને ખાલી એક લંબ ખાલી ક્વેશ્ચનમાં એટલે મીન્સ ખાલી લંબ જ વર્ડમાં તમારું ઉમેરેલું છે. બરાબર ને. એનો મતલબ શું થાય કે જે માંગેલ સ્પર્શક સમીકરણ એટલે જે માંગેલ રેખા આવશે તે
અને જે ક્વેશ્ચન આપેલ છે તે રેખા બંને એકબીજાને લંબ છે, બરાબર. એનો મતલબ કે સપોઝ અને આપણે M1 કહી દઈએ અને આપણે જે શોધવાના છે સ્પર્શકનું સમીકરણ તેને M2 કહી દઈએ તો બંનેનો ગુણાકાર -1 થશે, કારણ કે તમને કન્ડિશન મેં લાસ્ટ લેક્ચરમાં લખાવેલી હતી કે બે રેખાઓ પરસ્પર એકબીજાને લંબ હોય તો તેની કન્ડિશન શું છે, તો તેના ઢાળના ગુણાકાર આન્સર -1. તો આપણે અહીંયા એનો જ યુઝ કર્યો, બરાબર. અને એના પરથી આપણને M2 એટલે કે સ્પર્શકનો ઢાળ મળી ગયો. અને ત્યારબાદ આપણે બિંદુઓ શોધવા માટે તો મેથડ ઇઝી જ છે અને બધી વેલ્યુ આપણે ફાઇનલી આમાં મૂકી દીધી તો આપણને આન્સર આ મળી ગયું. ઓકે, જોઈ લો. સ્વાધ્યાય 6.3 નો 21મો સમ. શું કીધેલ છે રકમ? વક્ર y બરાબર x3 + 2x + 6 ના રેખા x + 14y + 4 ના બરાબર 0 અને સમાંતર અભિલંબના સમીકરણ મેળવો, બરાબર. એટલે તમને એક આ રેખા આપેલી છે, એને સમાંતર અભિલંબનું સમીકરણ તમારે શોધવાનું છે, બરાબર છે. આ જે રેખા આપેલી છે તેને સમાંતર અભિલંબનું સમીકરણ તમારે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. તો કે ધારો કે x1, y1 સ્પર્શ બિંદુ છે, બરાબર, કારણ કે બિંદુની આપણે જરૂર તો પડશે જ. ઓકે, તો હવે અહીં આપેલ વક્રનું સમીકરણ શું છે, તો કે y બરાબર x³ + 2x + 6 x ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે, તો કે dy/dx બરાબર 3x² + 2 મને મળશે. ચાલો તો હવે આગળ વધીએ. તો કે અહીં હવે અને પરિણામ કોને, તો કે અને આપણે 1 આપી દઈએ, બરાબર ને. તો કે હવે આપણી પાસે શું છે, તો કે માંગેલ અભિલંબ શું કીધેલ છે, હવે માંગેલ અભિલંબ ને સમાંતર રેખા કઈ આપેલી છે, તો કે x + 14y + 4 બરાબર 0. y = mx + c માં કન્વર્ટ કરીએ તો 14y બરાબર -x - 4. so that implies y બરાબર -1/14x ને -4. તો અને y = mx + c નો ઢાળ m1 બરાબર કેટલા થશે, તો -1/14 થશે. આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે. ધેરફોર અભિલંબનો ઢાળ શું થશે, ઢાળ m2 બરાબર. હવે અભિલંબ શું છે, પોતે પણ એક રેખા જ છે, બરાબર. અને ક્વેશ્ચનમાં પણ તમને એક રેખા આપેલી છે, તો અભિલંબ છે જે એ રેખા છે, બરાબર. સમજ પડે છે? હવે સમજી લો કે આ તમારી એક અભિલંબની રેખા છે જે આપણે શોધવાની છે અને આ તમને ક્વેશ્ચન આપેલી છે તે રેખા છે અને બંને કેવા છે, એકબીજાને સમાંતર છે. જોઈ લો, સમાંતર છે એટલે આ રેખા અને અભિલંબની રેખા બંને એકબીજાને કઈ છે, સમાંતર છે. એનો મતલબ કે આ જે રેખા છે તેની જે પણ ઢાળ તમને મળશે તે તમારા અભિલંબની જે રેખા છે એનું ઢાળ થશે, બરાબર. કારણ કે મેં તમને એક રિમાર્કમાં લખાયેલું કે બે રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર હોય તો બંનેના ઢાળના આન્સર કેવા હોય, સેમ હશે. એટલે કે m1 બરાબર m2 તો આપણે લઈ શકીએ. તેનો મતલબ કે જે તમારો ઢાળ આ રેખાનો છે તે જ ઢાળ તમારા અભિલંબનો જે ઢાળ છે તે હશે. એટલે અભિલંબની જે રેખા છે તેનો પણ ઢાળ આવી જશે. તો અહીંયા આપણે -1/4 આપણે લખી શકીએ. તો એનો મતલબ કે તમને ઢાળ મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે, બિંદુઓ શોધવાનું છે. તો કે હવે બિંદુ x1, y1 માટે આપણે સ્ટાર્ટ કરીએ. તો કે આપણે જાણતા છે, શું જાણતા છે, તો કે અભિલંબનો ઢાળ શું છે, ફોર્મ્યુલા m2 બરાબર -1/dy/dx at x1, y1 બરાબર છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ અભિલંબના ઢાળની ફોર્મ્યુલા છે એની વેલ્યુ -1/4 અને -1 આ તમને જે વેલ્યુ આપેલી છે at x1, y1 આપણે લખવાનું છે. તો આપણે શું લખી શકીએ, તો કે 3x12 + 2 આપણે લખી શકીએ. સાદુરૂપ આપીએ ક્રોસ મલ્ટીપ્લાય, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે અહીં તમને મળશે 3x12 + 2 બરાબર 4 મળશે. બેને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ તો ફાઇનલી મને શું મળશે, તો કે ધેટ ઇમ્પ્લાઇઝ તો કે 3x12 બરાબર 4 - 2 એટલે મને અહીંયા મળશે 2. સો ધેટ ઇમ્પ્લાઇઝ x12 બરાબર 2/3 મને 3 મળશે. આઈ થિંક આપણે બધા સ્ટેપ્સ એકદમ પરફેક્ટ જતા છે આપણે. સો ધેટ ઇમ્પ્લાઇઝ મને ફાઇનલી x1 બરાબર મળશે, શું મળશે, તો કે વર્ગમૂળમાં 2/3 બરાબર છે. આપણે એકવાર આન્સર જોઈએ, વેરીફાઈ કરી લઈએ.
હવે સ્ટુડન્ટ્સ આપણે થોડી મિસ્ટેક કરી નાખી છે અને એ મિસ્ટેક આપણે હમણાં સુધી નાખીએ. કઈ મિસ્ટેક કરી છે આપણે? તો તમે જોઈ શકો છો તમારો ઢાળનો આન્સર શું મળે છે? તો -1/14 મળે છે ને આપણે -1/4 જ લખેલું છે. અહીંયા 14 આવશે, અહીંયા 14. એનો મતલબ તમને શું મળશે? તો કે 3x1² બરાબર 12 મળશે. તો x1² બરાબર મને 4 મળશે. એટલે x1 બાબુ મને મળશે ±2. કઈ ખબર પડી આપણી ભૂલ? બરાબર. એટલે આપણે પરફેક્ટ જ કરેલું હતું, પણ આપણે થોડું મિસ્ટેક કાં થઈ ગઈ? આપણે 1/14 આવતી તેની જગ્યાએ 1/4 આપણાથી 4 લખાઈ ગયો. એટલે આપણે થોડી આટલી મિસ્ટેક થઈ ગઈ. શક્યતા છે, બરાબર ને? આવી મિસ્ટેક થવાની શક્યતા છે. એટલે જ હું ઘણી વાર કહું છું કે જ્યારે પણ તમે સમ કરો ત્યારે એકદમ કેરફુલી અને શાંતિથી કરવો. તો હવે x1 બરાબર, તો હવે તમને ખબર જ છે કે બિંદુ x1, y1 એ વક્ર પરનું છે. તો એના સમીકરણનું સમાધાન કરશે તો 1 implies y1 બરાબર x1³ પ્લસ 2x1 પ્લસ 6. તો જ્યારે x1 બરાબર 2 હોય ત્યારે તો 1 implies શું મળશે મને? અથવા તો y1 બરાબર 2 × 4 = 8 વત્તા 2 × 4 અને વત્તા 6. એટલે y1 મને મળશે 8 ને 4 12 ને 6 18 મને મળશે. અને જ્યારે x1 બરાબર -2 હોય ત્યારે y1 બરાબર -2 નો ઘન એટલે કે -8 મળશે. અને 2 દુ 4 એટલે અહીંયા તમને મળશે -4 અને વત્તા 6. એટલે ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર મને મળશે કેટલા મળશે? તો -8 -4 એટલે -12 અને +6 એટલે -6 તમને અહીંયા મળશે. તો તમને કયા કયા બે બિંદુ મળવાના? એક તો 2,12 અને -2,-6. ફરી એકવાર આપણે વેરીફાઈ કરી લઈએ. -2 નો ઘન એટલે -8 મળશે અને અહીંયા -2 × 2 એટલે 4 એટલે અહીંયા માઇનસ. એટલે આપણો આન્સર એકદમ પરફેક્ટ છે. હવે કયા બિંદુ માટે? તો કે તેના માટે હવે ટાઇટલ આપી દઈએ, બરાબર? તો કે બિંદુ કયું? તો કે પહેલા કયું બિંદુ લઈએ આપણે? 2,18 આગળ અભિલંબનું સમીકરણ શું મળશે મને? તો કે તમને ખબર જ છે ફોર્મ્યુલા. તો કે y - y1 = m2 × x - x1. so that implies y - 18 બરાબર m2 ની વેલ્યુ છે -1/14 અને x માઇનસ કેટલા છે? તો કે 2 છે. હવે 14 આ બાજુ આવશે તો કેટલા થશે? તો 14y અને -14 × 18 તમે કરશો એટલે તમને કેટલા મળશે? 18 ને 180 અને 18 દુ 36 દુ 72 એટલે 180 વત્તા 72 તમે કરશો એટલે તમને ફાઇનલી મળશે 252. તો 252 = -x + 2. બંનેના બાજુ શિફ્ટ કરી દઈએ તો x + 14y અને -250 બરાબર 0 -254 થશે. આ થઈ ગયું તમારું કયા બિંદુ આગળ? તો કે આ બિંદુ આગળ. આપણે એકવાર આન્સર જોઈ જ લઈએ, વેરીફાઈ કરી જોઈએ કે આપણો આન્સર પરફેક્ટ છે કે નથી. અને એકદમ પરફેક્ટ આવી ગયો. હવે એ જ પ્રમાણે આપણે બીજું જે શોધવાનું છે તે આપણે શોધી નાખીએ, બરાબર છે? તો આ તો થઈ ગયું તમારું આ બિંદુ આગળ, બરાબર? હવે આપણે એ જ વસ્તુ શોધી નાખીએ બિંદુ કોના આગળ? તો -2,6 આગળ કોનું? તો કે અભિલંબનું સમીકરણ શું મળશે એ મને? તો એ બી સેમ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીશું. તો કે y - y1 = m2 બ્રેકેટમાં x - x1. એટલે y માઇનસ શું છે તમારા 6 બરાબર -1/14 ને બ્રેકેટમાં x + 2. ચલો તો ધેટ ઇમ્પ્લાઇઝ 14 આ બાજુ આવશે એટલે કે 14y -14 દુ 48 42 દુ 84 બરાબર -x અને -2. બંનેના બાજુ શિફ્ટ કરી દઈએ એટલે મને મળશે x + 14y અને -82 બરાબર 0. અને આ બીજું તમને સમીકરણ મળે તે બી આપણે એકવાર વેરીફાઈ કરી જ જોઈએ કે જેથી આપણે સારું રહી. તો આપણો આન્સર એકદમ પરફેક્ટ 14y + 86 આવે છે. તો આપણે અચ્છા અહીંયા -6 છે, બરાબર? -2 સાથે અહીંયા -6 છે, બરાબર છે?
એટલે જોયું આપણી વાર ઘણી બધી જગ્યાએ આપણાથી મિસ્ટેક થવાની શક્યતા ખરી. એટલે -6 છે, એનો મતલબ કે અહીંયા માઇનસ માઇનસ +6 થશે, મતલબ અહીંયા +84, એટલે અહીંયા 84 આવે છે, એટલે 86 તમને મળશે. હવે તમે જે તમને ક્વેશ્ચનમાં જે તમને રેખા આપેલી છે તેને કમ્પેર કરાજો. x ના અને y ના સહગુણક સમાન છે, x નો સહગુણક 1 છે અને y નો સહગુણક 14 છે. સેમ અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. ખાલી તમારો અચળ બદલાશે, બરાબર ને? સમાંતર રેખાનો મતલબ શું થાય તો કે x અને y સેમ જ હશે, x અને y ના સહગુણકો સરખા જ હશે, ખાલી તમારું જે કોન્સ્ટન્ટ ટર્મ એટલે કે જે અચળ પદ છે ને તે જ તમારી ખાલી બદલાશે, બાકી બધું સેમ જ હશે. તો જોઈ લો, ત્રણે સામે તમે ઓબ્ઝર્વ કરી લો તો તમને આન્સર પરફેક્ટ મળશે. આપણે ખાલી એક જ મિસ્ટેક થયેલી કે અહીંયા 1/4 આપણેથી 4 લખાયું, આપણે 1/14 છું, બસ તે તો આપણે મિસ્ટેક આપણે મોડિફાય તો કરી જ નાખી, બરાબર. તો આ છે તમારું સ્વાધ્યાય 6.3/21 માં. એકવાર તમે ફરીવાર આનું સાદુરૂપ જોઈ લો. ઉદાહરણ નંબર 15. વક્ર y બરાબર વર્ગમૂળમાં 4x - 3 ને વર્ગમૂળની બહાર -1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. હવે આપણા થોડાક સમ ચેન્જ થયા છે. હવે આપણે શું શોધવાના છે તો સ્પર્શ બિંદુ શોધવાનું છે. એટલે કે તમને ખ્યાલ જ હશે કે આપણે અહીંયા ખબર સ્પર્શ બિંદુ શોધતા x1 અને y1 ની વેલ્યુ બસ ત્યાં સુધી જ આપણે કરવાનું છે, બરાબર છે. અને ઢાળ તો ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપી જ દીધેલું છે, એટલે આપણે હફ જ કરવાનું છે, સમીકરણ નથી શોધવાના. એટલે આપણું કામ અડધું ઈઝી થઈ ગયું. તો આન્સરમાં તો કે ધારો કે સ્પર્શ બિંદુ શું છે તો કે x1, y1 છે. હવે અથવા તો અહીં તો કે અહીં વક્રનું સમીકરણ શું છે તો y = √4x - 3 - 1 આપેલ છે. તો આને શું કરીશું x ની સાપેક્ષ અને બીજું શું આપેલ છે અને ઢાળ m બરાબર 2/3 આપેલ છે. ચાલો x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે dy/dx બરાબર 1/2 √4x - 3 અને પાછું આનું કરીશું તો અહીંયા મને મળશે 4 અને -0. બરાબર, સમજ પડી? કારણ કે √x નું વિકલન તમને ખબર જ છે કે 1/2 √x આવશે. તો એ જ પ્રમાણે એ કહે તો 1/2 × √4x - 3 આવશે. બેને જાક અલગ લખીએ અને ઇન્ટુ પાછું કુવાનું કરીએ તો 4 અચળ x નું 1 એટલે તમને આ જ મળશે. એટલે અહીંયા તમારા 2 દુ 4 હાથે કેન્સલ થશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ dy/dx તમને શું મળશે તો કે 2/√4x - 3 તમને મળશે. હવે આપણે જાણતા છે, શું જાણતા છે તો કે we know that શું જાણતા છે તો કે સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx at x1, y1. સો ધેટ ઇમ્પ્લાઇઝ આની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. શું છે તો કે 2/3 અને dy/dx at x1, y1 એટલે કે આની વેલ્યુ x1, y1 પાસે શું મળશે તો કે 4x1 - 3. ચલો 2 અહીંયાથી કેન્સલ, ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ તો √4x1 - 3 બરાબર 3 મળશે. તો આ સ્ક્વેર રૂટ પેલી બાજુ જશે એટલે સ્ક્વેર થઈ જશે એટલે 3 નો વર્ગ મળી જશે. એટલે 4x1 બરાબર 4x1 - 3 બરાબર 3 તાલી 9 મને મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ 4x1 બરાબર મને મળશે 12. સો ધેટ ઇમ્પ્લાઇઝ x1 મને મળશે 3. હવે આ x1 ની વેલ્યુ આપણે શું મૂકી દઈએ પરિણામ કેપિટલ 1 માં મૂકી દઈએ. એને હું રિઝલ્ટ નંબર અહીંયા 1 આપી દઉં છું. અને તે કરતા બી આપણને શું ખબર છે બીજું કે અહીં x1, y1 એ વક્ર પરનું બિંદુ છે, બરાબર ને? વક્ર પરનું બિંદુ એ વક્ર પરનું બિંદુ છે. therefore એના સમીકરણનું સમાધાન કરશે એટલે 1 ઇમ્પ્લાઇઝ તો કે y1 = √4x1 - 3 અને -1. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર √4 12 - 3 અને -1. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર √9 - 1 એટલે ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર 3 - 1 એટલે કે તમને y1 કેટલા મળશે તો કે 2 મળશે. તો x1 બરાબર તમને મળ્યા 3 અને y1 બરાબર 2 એટલે કે આમ માંગેલ સ્પર્શ બિંદુ
માંગેલ સ્પર્શ બિંદુ શું છે તો કે 3,2 છે. થિંક તમને સમજ પડી ગઈ હશે. ઓકે, જોઈ લો. સ્વાધ્યાય 6.3 નો 8મો, વક્ર y બરાબર x ઓછા 2 આખાનો વર્ગનો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2,0 અને 4,4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. તમને એક વક્ર આપેલું છે અને એને એક સ્પર્શક આપેલો છે, બરાબર. અને બીજું શું આપેલું છે? એક સ્પર્શક વક્ર પરના બે બિંદુઓ છે, બરાબર ને. ઓકે, વક્ર પરના બે બિંદુઓ છે અને એને જોડતી જીવાને સમાંતર હોય, બરાબર. એટલે તમારું જો આકૃતિ આપણે જોવા જઈએ તો તમને કેવી મળશે? આ તમારું વક્ર છે ને આ તમારું શું છે તો કે સ્પર્શક છે, બરાબર છે. આ તમારું વક્ર ને આ તમારું સ્પર્શક, બરાબર ને. તો સ્પર્શકને સમાંતર બે બિંદુઓને જોડતી, એટલે આ એક બિંદુ ને આ બીજું બિંદુ, એટલે આ તમારી શું મળવાની? જીવા મળવાની, બરાબર. આ તમારું આ કયું બિંદુ છે અહીંયા તો કે 2,0 ને અહીંયા તમારું બિંદુ છે 4,4. એનો મતલબ કે વક્ર પરના બે બિંદુ એટલે કે તમારા 2,0 અને 4,4 થશે. હવે બે બિંદુઓને જોડતી જીવા, બરાબર, એટલે વક્ર પર આવી તમને મળશે. હવે એને સમાંતર તમને શું આપેલ છે? સ્પર્શક આપેલું છે, બરાબર. હવે આપણે શું કરીશું તો કે આ બે બિંદુ આપેલા છે તે વક્ર પરના છે, તો આપણે આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણે ઢાળ શોધી લઈએ. કારણ કે તમને ખબર જ છે કે બે બિંદુઓ હોય તો તેના ઢાળની ફોર્મ્યુલા તમને ખબર છે કે y2 - y1 છેદમાં x2 - x1. એટલે તેના પરથી આ બે બિંદુઓને જોડતી જીવા એટલે કે આપણે શું શોધીશું? બે બિંદુઓ 2,0 અને 4,4 ને જોડતી જીવાનો ઢાળ, બરાબર, એ આપણને મળી જશે. હવે એ જે મળશે તે તમારું સ્પર્શકનો ઢાળ થશે, કારણ કે બંને કેવા છે? એકબીજાને સમાંતર છે, બરાબર ને. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આપણે એનો સોલ્યુશન હવે સ્ટાર્ટ કરીએ. તો કે આન્સરમાં ધારો કે સ્પર્શ બિંદુ x1, y1 છે. અહીં શું આપેલું છે તો કે વક્રનું સમીકરણ y બરાબર x ઓછા 2 આખાનો વર્ગ x ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે તો કે dy/dx બરાબર 2 બ્રેકેટમાં x ઓછા 2 અને પાછું એનું કરીશું એટલે કે તમને 1 જ મળશે. હવે તમને શું આપેલું છે તો કે બે બિંદુઓ, બે વક્ર પરના બે બિંદુઓ છે, બરાબર ને. વક્ર પરના બે બિંદુઓ કયા કયા છે તો કે 2,0 અને 4,4 ને જોડતી જીવાનો ઢાળ m1 બરાબર શું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ તો કે y2 - y1 છેદમાં x2 - x1. સો ધેટ ઇમ્પ્લાઇઝ મને m1 શું મળશે? y2 એટલે કે તમારો 4 અને y1 એટલે કે તમારો 0, એટલે કે 4 - 0, x1 એટલે કે 4 - 2, એટલે ફાઇનલી તમને મળશે 4/2. ધેટ ઇમ્પ્લાઇઝ m1 ની વેલ્યુ મને મળશે 2. તો આ 2 મળવાનો તો કે ધેરફોર સ્પર્શકનો ઢાળ મને શું મળશે? m2 બરાબર એ પણ તમને 2 જ મળશે. એનું રીઝન કે જે સ્પર્શક છે, બરાબર, તે જે આ જીવા મળે છે તેને સમાંતર છે, બરાબર ને. સ્પર્શક જે છે તે તમારી જીવાને કેવી છે? સમાંતર છે. ઓકે, તો જીવા શું છે? એ તમારી એક રેખા જ છે, બરાબર. જીવા શું છે? તમારી એક રેખા જ છે અને સ્પર્શક એ બીજી રેખા છે. તો સ્પર્શક છે તે જીવા જે રેખા છે તેને સમાંતર છે. એટલે જીવાની મદદથી જીવાના જે બે બિંદુ આપેલા છે તેની મદદથી આપણને જે ઢાળ મળશે એ ઢાળ તમારા સ્પર્શકનો ઢાળ થશે. તો ઢાળ તમને અહીંયા મળી ગયો. હવે આપણે જાણતા છે વી નો ધેટ, આપણે શું જાણતા છે તો કે સ્પર્શકનો ઢાળ m2 બરાબર dy/dx at x1, y1 થશે. તો m2 ની વેલ્યુ છે 2 અને dy/dx at x1, y1 એટલે કે 2 into x1 - 2 મળશે. તો આ બે તમારે કેન્સલ થશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ x1 - 2 બરાબર કેટલા મળશે? 0 મળશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ x1 મને ફાઇનલી કેટલા મળશે? સો ધેટ ઇમ્પ્લાઇઝ x1 બરાબર મને મળશે 2. હવે આ બે વેલ્યુ આપણે કેમાં મૂકી દઈએ તો કે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો આ છે તમારું સમીકરણ 1. તે પહેલા આપણે x1 ની વેલ્યુ વેરીફાઈ કરી જોઈએ. 2 નહીં પણ તમને કેટલા 3 મળશે અહીંયા, બરાબર છે. કારણ કે અહીંયા આ તમારે 2 અહીંયા છેદમાં આવશે એટલે આ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા 2 ના છેદમાં હશે એટલે 2 કેન્સલ થઈ જશે. એટલે x -2 પેલી બાજુ હશે એટલે +2 થઈ જશે. હવે આપણે શું જાણતા છે કે અહીં બિંદુ x1, y1 એ વક્ર પરનું બિંદુ છે એટલે એના સમીકરણનું સમાધાન કરશે.
તો કે 1 implies y1 is equals to x1 minus 2 whole square. So that implies y1 બરાબર x1 ની વેલ્યુ છે 3 ઓછા 2 આખાનો વર્ગ, બરાબર છે. તો ફાઇનલી મને y1 કેટલા મળશે તો કે 1 મળશે. તો કે આમ માંગેલ શું છે તો કે સ્પર્શ બિંદુ શું થશે તો કે 3,1 થશે, બરાબર ને. સમજ પડી ગઈ. અહીંયા ખાલી આપણે થોડુંક એક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા 1 આવે કારણ કે આ 2 તમારા છેદમાં આવી જશે, બરાબર ને. ક્રોસ મલ્ટીપ્લાય એટલે x - 1 x - 2 બરાબર 2 ના છેદમાં 2 એટલે કેન્સલ થઈ, એટલે અહીંયા તમને 1 મળશે. પછી -2 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે 2 + 1 એટલે તમને ફાઇનલ x1 બરાબર 3 મળશે. હવે એ 3 આપણે એક પરિણામ 1 માં મૂકી દઈએ, કારણ કે 1 માં શું કેમ મૂકીએ, કારણ કે એ જે 1 છે બરાબર તેમાં બિંદુ છે ને વક્ર પરનું છે, એટલે એના સમીકરણનું પણ સમાધાન કરશે, એટલે ફાઇનલી મને y1 બરાબર કેટલા 1 મળી જશે. તો આ થઈ ગયું તમારું સ્પર્શ બિંદુ. સ્વાધ્યાય 6.3 નો 9મો. વક્ર y બરાબર x³ - 11x + 5 ના કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. ઓકે ગુડ. તો આન્સરમાં હવે તો સ્પર્શક તમને ઓલરેડી આપી દીધેલું છે, બરાબર. સ્પર્શકનું સમીકરણ છે y બરાબર x - 11, બરાબર. અને એ સ્પર્શક કયું છે તો કે વક્ર પરનું છે, બરાબર. એટલે વક્રનો સ્પર્શક છે અને વક્ર પરનું તમારે બિંદુ શોધવાનું છે. તો સૌથી પહેલા બિંદુ આપણે ધાર્યું તો x1, y1 અને સ્પર્શકનું સમીકરણ આપે છે એને આપણે y બરાબર mx + c સાથે કમ્પેર કરીએ તો તમને m ની વેલ્યુ શું મળે છે 1 મળે છે, બરાબર. એટલે ઢાળ પણ તમારી પાસે મળી ગયો, બરાબર ને. તો આન્સરમાં ધારો કે સ્પર્શ બિંદુ શું છે તો કે x1, y1 છે. હવે અહીં આપેલ વક્રનું સમીકરણ y બરાબર x³ - 11x + 5 શું કરીશું, x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે dy/dx બરાબર 3x² - 11 મને મળશે. હવે શું આપેલ છે અહીં સ્પર્શકનું સમીકરણ, અહીં બિંદુ આગળનો સ્પર્શક એટલે સ્પર્શકનું સમીકરણ શું છે y બરાબર x - 11 નો ઢાળ m બરાબર મને શું મળશે તો y/mx + c સાથે કમ્પેર કરીએ તો m બરાબર મને 1 મળશે, બરાબર છે. તો કે હવે we know that આપણે શું જાણતા છે તો કે સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx at x1, y1. So that implies આનો આન્સર 1 છે અને dy/dx at x1, y1 એટલે મને મળશે 3x12 - 11 -11 આ બાજુ આવશે એટલે 3x12 બરાબર મને 12 મળશે. So that implies x12 બરાબર મને 4 મળશે. So x1 બરાબર મને મળશે ±2, બરાબર છે. હવે આપણને ખબર છે કે અહીં બિંદુ x1, y1 એ કોનું છે તો એ વક્ર પરનું બિંદુ છે. તો કે વક્રના સમીકરણનું સમાધાન કરશે. તો કે 1 implies, ફરી આપણે 1 આપવાનું ભૂલી જ જતા છે દર વખતે, તો અહીં 1 આપી દઈએ. તો 1 implies y1 બરાબર x1³ - 11x1 + 5, બરાબર. હવે જ્યારે x1 બરાબર 2 હોય ત્યારે that implies y1 બરાબર 2 નો ઘન એટલે કે 8 - 11 × 2 = 22 અને +5 એટલે ફાઇનલી મને y1 કેટલા મળશે 8 - 22 તમે કરશો એટલે તમને -14 મળશે, +5 એટલે તમને ફાઇનલી કેટલા મળશે -19 તમને મળશે. ઓકે. અને જ્યારે x1 બરાબર -2 હોય ત્યારે મને શું મળશે y1 તો કે y1 બરાબર 2 × 4 = -8 અને +22 અને +5. So that implies y1 મને મળશે 22 + 5 27 માંથી 8 જાય એટલે મને મળશે 21, બરાબર. તો કે આમ તમારે x1 બરાબર 2 હોય ત્યારે આ મળે અને x2 બરાબર 2 હોય ત્યારે આમ માંગેલ સ્પર્શ બિંદુઓ કયા થવાના તો કે 2 હોય ત્યારે તમને મળે છે -19 અને -2 હોય ત્યારે તમને મળે છે 21 છે, બરાબર છે. એકવાર આપણે આન્સર વેરીફાઈ કરી લઈએ. 9માનો આન્સર છે તમારામાં આપણી પાસે બિંદુઓ છે કયા છે તો કે 2, -9 છે.
થોડું આપણે ગણતરીમાં ભૂલ કરી છે. ગણતરીમાં તો કઈ વધારે નથી. અહીંયા 8 ને 5 તમારા 23 હતા અને 13 માંથી એટલે 22 માંથી 13 જશે એટલે તમારે અહીંયા -9 રહેશે. તે જ પ્રમાણે અહીંયા કેટલા રહેશે ખબર? તમારા 22 એટલે અહીંયા તમારા 27 માંથી 8 જશે એટલે તમને કેટલા મળશે? તો કે 19 મળશે. બરાબર ને? તો અહીંયા -9 અહીંયા તમને મળશે 19. બરાબર છે? થોડું આપણે સરવાળા બાદબાકીમાં આમ તેમ થોડું ગણતરીમાં ભૂલ એટલે ઉતાવળ કોઈ પણ દિવસ નહીં કરવાનું. જોયું ઉતાવળ કરીએ તો આપણા આન્સર કેવા આપણે ખોટા લખી દીધા. આપણું મેથડ તો એકદમ પરફેક્ટ છે પણ આપણે આન્સર ખોટા લખી દીધા. જોઈએ ને તો 8 ને 15 તમારા 13 થાય. બરાબર? 13 ઓછા 22 કરશો તો તમને કેટલા મળશે? -9 મળશે. તે જ પ્રમાણે અહીંયા 22 ને 5 27 થાય અને 27 માંથી -8 જાય તો તમને 19 મળે છે ને આપણે કેટલા 21 લખી દીધા. જોયું? આપણે 6 સમજતા હતા કે -6 કરવાના એટલે ઉતાવળ કોઈ બી દિવસ નહીં કરવાના. આપણા આન્સર પરફેક્ટ છે. 6.93 જોઈ લો. સ્વાધ્યાય 6.327 જે તમારો MCQ છે. વક્ર y² બરાબર 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x+1 છે. બરાબર છે? પહેલો ઓપ્શન છે 1,2, બીજો ઓપ્શન છે 2,1, ત્રીજો ઓપ્શન છે 1,-2 અને ચોથો ઓપ્શન છે -1,2. તો આન્સર જોઈ લઈએ. ખબર જ છે સ્પર્શકનું સમીકરણ તમને આપેલું છે, તેના પરથી તમને ઢાળ મળી જશે. બરાબર? હવે એકવાર તમારી પાસે ઢાળ મળી જાય તો સ્પર્શકના ઢાળની ફોર્મ્યુલા પરથી તમે બિંદુ ફાઇનલ તમે શોધી શકો. બરાબર? તો કે આન્સરમાં ધારો કે x1, y1 શું છે? તો કે સ્પર્શ બિંદુ છે અને તમને શું આપેલું છે? અહીં વક્રનું સમીકરણ y² બરાબર 4x. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા 2y dy/dx બરાબર 4 કારણ કે x નું 1 થશે. અહીંયા 2 દુ 4 તમને મળશે. So that implies dy/dx બરાબર મને મળશે 2/y. ચાલો તો તમને આ મળી ગયું. હવે આપણે શું કરતા છે તો કે અહીં હવે સ્પર્શક y બરાબર x વત્તા 1 નો ઢાળ m બરાબર શું મળશે? 1 મળશે કારણ કે y બરાબર mx plus c સાથે કમ્પેર કરશો તો એમનો આન્સર તમને 1 દેખાય છે. આપણે શું જાણતા છે? we know that સ્પર્શકનો ઢાળ m બરાબર dy/dx at x1, y1. So that implies 1 is equals to 2/y1. So that implies y1 બરાબર મને મળશે 2. હવે આ વેલ્યુ હું કેમાં મૂકી દઉં તો કે સમીકરણ 1 માં મૂકી દઉં. બરાબર છે? આ થઈ ગયું તમારું સમીકરણ 1. ઓકે. અને એ પહેલા તમને ખબર જ છે કે અહીં બિંદુ x1, y1 એ કોનું છે? વક્ર પરનું બિંદુ છે. તો એના સમીકરણનું સમાધાન કરશે તો 1 implies y1² બરાબર 4x1. So that implies 1 નો વર્ગ એટલે કે 1 થશે અને 4x1. So that implies છે 2 છે એટલે 2 નો વર્ગ એટલે તમને મળશે 4. એટલે ફાઇનલી તમને x1 કેટલા મળશે? 1 મળશે. કઈ સમજ પડી? y1 નો આન્સર તમારી પાસે 2 છે એટલે 2 નો વર્ગ એટલે અહીંયા 4 મળશે. 4 4 કેન્સલ એટલે x1 બરાબર તમને ફાઇનલી 1 મળશે. તો કે આમ બિંદુ શું થવાનું તો કે 1,2 એટલે આન્સરમાં કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર 1,2 કા દેખાય છે તો કે ઓપ્શન નંબર A માં તમને દેખાય છે. આન્સર એકવાર આપણે વેરીફાઈ પણ કરી જ જોઈએ. ખોટું આપણે ઓપ્શન નંબર A પરફેક્ટ આન્સર છે. બરાબર છે? તો આ જોઈ લો. ઓકે. તો હવે તમને દેખાતો હશે કે બોર્ડ પર કંઈ નથી લખેલું. બરાબર ને? એનો મીનિંગ તમે સમજી તો ગયા જશો કે આજે આપણે અહીં સ્ટોપ કરવાના છીએ. ઓકે. તો આજે આપણે ખાસા એવા સમ્સ જે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. 6 એક સમ જેવા કર્યા છે. હવે આપણી પાસે છેલ્લા 10 સમ જેવા બાકી છે. સ્પર્શક અને અભિલંબ પર આધારિત હવે આપણી પાસે છેલ્લા 10 સમ્સ બાકી છે. ટ્રાય કરીશું કે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જાય અને નહીં થાય
તો એને આપણે એના પછીના લેક્ચરમાં કમ્પ્લીટ કરીને આપણું નેક્સ્ટ ટોપિક આસનનું મૂલ્યો સ્ટાર્ટ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.